નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। ડાંગ નવસારી જિલ્લાના રાજકારણી કે નેતાઓ કોઈ નહીં આવતા આદિવાસી સમાજના મેદાને ગત દિવસોમાં સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં આદિવાસી દીકરી સાથે જે અપકૃત્ય આચરવામાં આવી તે ખૂબ જ ગંભીર બાબત છે। સમસ્ત આદિવાસી સમાજ આ બાબતે આક્રોશ ઠાલવે છે। આ બાબતે ખૂબ ઊંડી તપાસ કરવામાં આવે જેથી ઘણા મોટા રહસ્ય નીકળી શકે તેમ છે। આ માટે આદિવાસી સમાજના અગ્રણી એવા ગમજુભાઈ ચૌધરી અને નિલેશભાઈ ગાવિત તેમજ સમાજના અન્ય આગેવાનો દ્વારા ઊંડી તપાસની માંગ કરી છે, જેથી આવનાર દિવસોમાં અમારી અન્ય દીકરી આનો ભોગ ન બને તે માટે યોગ્ય પગલાંની માંગ ઉઠી છે। એક વિદ્યાર્થી નહીં પણ દરેક વિદ્યાર્થીની તપાસ કરવામાં આવે અને દરેક ત્યાંના પુરુષ સ્ટાફ સાથેના નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। એડમિશન માત્ર વિદ્યાર્થીનીઓને આપતા અને સારી દેખાતી છોકરીઓને પહેલા એડમિશન આપતા, નોકરી પર સારી દેખાવવાળી સ્ટાફને નોકરી પહેલા આપતા, કમલેશ ઠાકોર અને દિશાંત ઇન્ટરવ્યુમાં બેસતા જે નર્સિંગનું નોલેજ નહીં પણ દેખાવ પર પસંદગી આપતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની તપાસ માટે પણ આદિવાસી સમાજ તપાસની માંગ, કોઈ અન્ય વિદ્યાર્થી પણ તપાસની માંગ ઉઠી રહી છે। માસદાના મહુવાસની સત્ય સાંઈ વિદ્યાલયના ડિરેક્ટરનો વાસણાનો કીડો। વાંસદા તાલુકાના મહુવાસ ગામે આવેલી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના સ્કૂલ અને નર્સિંગ કોલેજના ડિરેક્ટરે સગીરા સાથે અશ્લીલ હરકતો કરી લાજ લેવાનો પ્રયાસ કરતા ફરી શિક્ષણ જગત શર્મસાર થયું હતું। દિશાંત કમલેશ ઠાકોર ડિરેક્ટર સામે પોક્સો તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધાતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર વાંસદા તાલુકાના મહુવાસ ગામે આવેલી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના ડિરેક્ટર અને રાણી ફળિયાની શિવમ સોસાયટીમાં રહેતા દિશાંત કમલેશસિંહ મોહનસિંહ ઠાકોરે માનવતા અને મર્યાદા ઉલ્લંઘી હતી। ફરિયાદ મુજબ આરોપી ડિરેક્ટર દિશાંત ઠાકોરે આદિવાસી સગીરાને ઓફિસમાં બોલાવી લાજ લેવાનો પ્રયાસ કરતા ખળભળાટ। દિશાંતના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, પરંતુ અન્ય તપાસ થવી જરૂરી છે। આદિવાસી દીકરીઓને ન્યાય આપવા માટે કયા નેતા મેદાને આવશે એની નોંધ આદિવાસી સમાજ લેશે। જો સરકાર આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આવનાર દિવસોમાં આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવી જરૂરી। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ। આજે 8-10 દિવસ પહેલાં જે મહુવાસમાં સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં જે ઘટના ઘટેલી છે એ બાબતે આદિવાસી સમાજના એક પ્રતિનિધિ તરીકે હું ગમજુ ચૌધરી એ કહેવા માગું છું કે અમારી જે બાળાઓ શિક્ષણ માટે તમારા પાસે તમારી નિગરાની નીચે અમે મૂકીએ છીએ, તો જ્યારે પણ જે એ સંસ્થાઓમાં જે માણસો છે એ લોકો જ્યારે તમે રક્ષક તરીકે મટીને ભક્ષક જ બનવા નીકળતા હોય, જ્યારે એ બાળાઓ શિક્ષણની ભૂખ સંતોષવા માટે આવે છે કે નહીં તમારી વાસનાઓ તૃપ્ત કરવા માટે, અમે એ કહેવા માગીએ છીએ કે જો આવા તત્વો હોય જે માનસિક વિકૃતતા હોય તો એ લોકોને તાત્કાલિક ધોરણે એ સંસ્થામાંથી દૂર કરો અને કાયમી માટે એને બ્લેકલિસ્ટ કરો કે જેથી બીજી કોઈ આવી સંસ્થાઓમાં એ લોકો પ્રતિનિધિ પણ કરી નહીં શકે। બીજી વસ્તુ એ કે આવા જ્યારે કિસ્સાઓ બને છે ત્યારે રાજકીય તુક્કાઓ બનાવીને એ કિસ્સાઓને દબાવી દેવાના પ્રયત્ન જે થાય છે એને પણ નિષ્પક્ષ રહી પ્રશાસન એને ઊંડી તપાસ કરે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ એનું નિવેદનો લે કે આવી ઘટનાઓ અગાઉ તો થઈ નથી, કે આવી કોઈ ઘટના થઈ છે તો તે છે ને દાબી દીધેલી છે, કે જેથી છે ને તો આવા કૃત્યો વારંવાર જે થાય છે એ કૃત્યોથી એ લોકો છે ને તો દૂર થાય અને સમાજની જે વિદ્યાર્થીનીઓ છે, બાળાઓ છે, એ જે એમની શિક્ષણની જે માટે આવે છે તે એમને વહેવા દો। એમને શિક્ષણથી વંચિત રાખવા માટે ના આ કોઈ કાવતરાઓ તો નથી કે એ લોકોને આવી રીતે દૂર
રાખવા માટેના જે પ્રયત્નો થાય છે એવું પણ અમને શંકાઓ થાય છે કે આવા ખોટા યુઝ કરીને એમને ઘર ભેગી કરવાના પ્રયત્ન તો નથી ને. અમારો સમાજની બાળાઓ અમારી માય માટી અને માનુષની રક્ષા માટે અમારે જે કંઈ પણ કરવું પડશે તે અમે હવે પછી આવી પ્રવૃત્તિઓ ચલાવી લેવાના નથી. અને એના માટે જે કંઈ થશે તેને માટે પ્રશાસન પણ જવાબદાર એટલું જ રહેશે. કારણ પ્રશાસનને પણ અમે ચેતવણી આપીએ છીએ કે આવી ઘટનાઓ વારંવાર ન બને એના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી વિનંતી છે, અરજ છે. જોહાર, જય આદિવાસી.